તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ। તો કેમ છો? મજામાં ને? મોજે મોજ ને રોજે રોજ ને મોજમાં જ રહેવાનું। હરી મારું ગાડું ક્યાં લઈ જાય એટલે હરીને જ્યાં લઈ જવું અહીંયા લઈ જાય ગાડું, આપણે મોજમાં રહેવાનું। જીરાની સિઝન છે, બધા જીરાનો પાક વાયેલો છે। જો આપણું જીરું પણ આવું જ છે કાંઈક, અને કાળી ચરમીન સુકારો ને એવો બધો પ્રશ્ન છે। તો બહુ વધારે માનસિક રીતે ટેન્શન નહીં લેવાનું, મોજમાં જ રહેવાનું, થતા પ્રયત્નો કરતું જવાનું। જો આપણે કાળિયું આવી ગયું, જો આયા આમે દેખાય ક્યારેમ 10 દિવસથી એક જ દારૂ છે, પણ એને સ્પ્રે ત્રીજા દિવસે સ્પ્રે મારું છું, બહુ વધતું નથી। ને અમારે અહીંયા મેડમજી બે ગયા છે, ચા બને છે ભાઈ અમારા। ખેતર આવીને ચા પી લઈ, પછી કામ કરશું। દવા થતો ને હા, તો કાલે તમે કામ કર્યો તો નથી લાગતું? કાલ તો કામ કર્યું હતું, ઘણું કર્યું હતું। કાલમાં વાતમાં એવું થયું છે, અમારા મેડમજી જ્યાં હતા ગાયમાં હતા, આપણે હતા એકલા, થોડું ઘણું નીંદ્યું, આટા માર્યા, આવી ગયા ઘરે ને આજ આવ્યા છીએ। જો કાળિયું હાલો તમને બતાવું, આજનું હવામાન જો કંઈક આવું છે। સુરત દાદા આટલા ચડી ગયા, પણ હજુ તો તડકો નીકળ્યો નથી, એટલે આવું હવામાન થાય ને એટલે થોડુંક શક્યતા વધારે, એટલે આજ સ્પ્રે મારી જ દેવાનો છે। જો આવી રીતનું સુકાય છે, જો છે ને આ 10 દિવસ પહેલાં આ નહોતું, 10 દિવસ પહેલાં દવા છાંટી હતી, તારે નહોતું, પછી દવા છાંટી, પછી M45 છાંટ્યો, આજ પણ વળીને પાછી દવા છાંટવાની છે, આપણે બતાવશું આગળ બ્લોગની અંદર બન્યા રહ્યો, એટલે આપણે અંદર કઈ કઈ દવા છાંટવી છે બતાવશું। આ લગભગ 10-12 દિવસથી છે, પણ બહુ નથી એટલું બધું, આમ એક આમ તો ધાડું જાય એવું નથી થયું હજુ, વાંધો નથી આવ્યો। આવું ને આવું રહે ને તો વાંધો ના આવે, કદાચ હાલો ને કદાચ થોડું ઘણું ફેલાય ને તો અડધો વીઘો ખરાબ થાય, બધી ન અમુકને તો આખા ખેતરું ને ખેતરું હોય ગયા આ વખતે, એટલે આવું કંઈક છે ભાઈ। અને આપણે કઈ દવા છાંટવાની એ બતાવશું, તો હાલો હજુ ને આની પર છે ને, આની પર ગંધક નાખવાનું કહે છે, એટલે આ જીરું રહ્યું એની પર આપણે નાખવાનું છે ગંધક। તો ગંધક તો લેવા જવું પડશે, લાયા નહીં, એટલે બધે નહીં નાખવાનું, જ્યાં અહીંયા ખરાબ થયું ને અહીંયા નાખવાનું છે। અને આ 2% પાવડર લાવ્યા હતા, એટલે એમાં જેવું છે કે આ જો એરંડા રહ્યા ને આપણા એરંડાની અંદર છે ને એવડે રૂછકડાવાળી હિયળું આ અંદર જીરામાં આવે છે, એટલે બધી આમ ઓલી બાજુથી જ પોકાઈ જાય હિયળું, એટલે આમ તાર માથે નાખવાનું છે 2% પાવડર। એ ચા બન્યો કે નહીં તારો? આ બા થા તાર બને ને, સવારમાં આવીને ચા બનાવવા મૂકી જાય, કંઈક કામ ધંધે છોડો, કામ ધંધે પેલા કોઈ ચા પી લી ને પછી કામ ધંધો થાય, ત્યાં સુધી ચા તો હાલ મારે હજુ ગંધક લેવા જવાનું છે, ગંધક આપણે વાગવા આવ્યા છે 10, અને હવે જેવું તેવું આમ સેજ પાણી જેવું દેખાતું હતું ને જીરા ઉપર, જો આમ હાથ ફેરવી તારે તો હવે દેખાતું છે નહીં, હવે પાણી જેવું તેવું ઉડી ગયું છે, એટલે હવે દવા છાંટવાનું ચાલુ કર્યું છે। ને આપણે કઈ કઈ દવા છાંટવી છે બતાવીએ, તો જો આ રહી છે આપણી દવા, આ રહી છે, આ છે તનવર્ષા, આ છે ટ્રાઇઝોલ, M45 થ્રિપ્સ કથીરીની અને સ્ટીકર, અને આમાં આપણે M45 20 પપનો બનાવી નાખ્યો છે, બનાવવાનો બાકી છે, હજુ નાખવાનું છે, હજી પડી એટલે નાખો છું। ને આપણે જે કાળિયાના ટલકા પડ્યા ને એમાં માટે આરે દવા લાવીએ છીએ, આમાં છે પિકોક્સિસ્ટ્રોબિન ને ટ્રાયસાઇકોલાઝોલ, જે ટ્રાઇઝોલ લિટમસ કંપનીનું આવે ને, જે આની ભલામણ આપણે પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે ને એ હોત કરે છે, એટલે થોડો ઘણો અંકુશ રહે, બાકી તો કાળ જેવું આવી ગયું એટલે પછી ગમે એવી દવા તમે છાંટો એટલે એને રોકાવું હોય તો જ રહે, હવામાં સારું ને એવું રહે તો રોકાય, ન કંઈ રોકાય એવું છે નહીં। હવામાન ચોખ્ખું રહે તો વળી રોકાઈ જાય, ન ગમે એવી આપણે દવા ખર્ચા કરવી એ બધું નકામું પડે, કારણ કે એ તો વધતું જ રહે। પણ હવે દવા જે કાળિયું આવ્યું છે ને એ આપણે છાંટી છે ને થોડું ઘણું રિઝલ્ટ મળ્યું છે, કારણ કે 10-12 દિવસ થઈ ગયા એને કાળિયાના ટલકા પડે, પણ વધ્યું નથી ટૂંકમાં, એટલામાં ને એટલામાં રખડે છે 2-5 કેરામાં, એટલે આમ આખા ખેતરમાં પ્રસરી નથી ગયું, એટલે એવું છે, એટલે એટલા માટે આપણે છાંટવી છીએ। જો આવું છે કંઈક, તો હાલો ફટાફટ આપણે દવા છાંટવાનું કામ કરી નાખીએ ચાલુ। ફાઇનલી જો આપણે 1 વાગી ગયો અને દવા છાંટવાનું
હવે 7-8 પપ જેવું રહ્યું છે અને આપણે થાળું થઈ ગયું ખાલી આ ભર્યું હતું ને એ થઈ ગયું ખાલી તો હા આપણે ફરવા જવાનું હે મશીનને હેન્ડલ મારી પછી 7-8 પપ છાંટી દેવી આવું છે અને જીરું તો ધીરે ધીરે બગડતું એક ખમટું નહીં બગડતું એટલે આપણે ખબર ન પડે ધીરે ધીરે બગડે છે ને એટલે ખબર ન પડે એક ખમટું બગડે તો આપણને ખબર પડી જાય ઓલા કરે તો મેડમજી એના પપ ખાલી ખીન નાખ્યો ચાલો આપણે ફટાફટ છાંટી દેવી દવા તો ફાઇનલી જો આપણે આવી ગયા મશીને અને મશીનને હેન્ડલ મારી દીધું અને આપણે થાળું ભરી લીધી અને જો અહીંયા મશીન ચાલુ છે આપણું મશીન ચાલુ કરી નાખ્યું હેન્ડલ મારી દેવું તો 7-8 પપનું છે છાંટવાનું હતું તો રહી ગયું પણ એટલે ફટાફટ 2-3 મિનિટ જેવું થશે ચાલો પણ મળીએ ભાઈ આટલું પાણી જાય જો આવે છે નર્મદાનું પાણી આપણે સાપતી હતી દવા અને હવે આપણે જ્યાં બધું વાસણ ને એવું બધું પડ્યું હોય તો એ નાખી પપ તો એ નાખી અને અમારા જ્યાં ઉડાડતા કાંજા જો ઉડાડવા માંડ્યા છે ચાલો તાર હવે આપણે વાસણ ને એવું ગેસ નાખીએ ખાલી ડબલા ને એવું બધું ભરી દેવી પછી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે